સુરતમાં વીએન ગોધાણી ઇંગ્લિશ સ્કૂલ દ્વારા 2024-25નો વાર્ષિકોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી વીએન ગોધાણી ઇંગ્લિશ સ્કૂલ દ્વારા તારીખ 24 ડિસેમ્બર 2025ના રોજ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વર્ષ 2024-25નો ભવ્ય વાર્ષિક ઉત્સવ ગૌરવભેર અને ઉત્સાહભેર યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ તથા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહ ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ પદ્મશ્રી મથુરભાઈ સવાણી, પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા સહિતના અગ્રણી મહેમાનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ આપ્યું હતું. આ પ્રસંગે ગત બોર્ડની પરીક્ષામાં A અને A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ગોધાણી પ્રતિભા શિષ્યવૃત્તિ પરીક્ષા પાસ કરી 3 વર્ષ માટે ફી માફી મેળવનાર ધોરણ 6ના વિદ્યાર્થીઓ તેમજ તમામ ધોરણમાં ગત વાર્ષિક પરીક્ષામાં A+ ગ્રેડ મેળવી અને વર્ષ 1 માટે ફી માફી મેળવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તો વાર્ષિક ઉત્સવનું મુખ્ય આકર્ષણ શાળાના અંદાજે 1600 વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો રહ્યા હતા. દિવાળી, હોળી, ઉત્તરાયણ, નવરાત્રી, જન્માષ્ટમી અને દુર્ગા પૂજા જેવા ભારતીય તહેવારો, ખેતી, હીરા અને કાપડ જેવા વ્યવસાયો તથા દેશભક્તિની થીમ ઉપર તૈયાર કરાયેલી કૃતિઓએ ઉપસ્થિત મહેમાનો અને દર્શકોને ભાવ વિભોર કરી દીધા હતા. આ કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓને શાળા ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગોવિંદ કાકા તેમજ શ્રીમતી માધવીબેન અને મયુરીબેનના પ્રેરક માર્ગદર્શન હેઠળ ડાયરેક્ટર શ્રી ભાવેશભાઈ લાઠિયા અને શાળાના આચાર્ય દિવ્યાબેન ગજ્જરના સૂચન મુજબ શિક્ષકો દ્વારા કઠોર મહેનતથી તૈયાર કરવામાં આવ્યા હતા. અમારી સ્કૂલ વીએન ગોધાણી ઇંગ્લિશ મીડિયમનું વાર્ષિક એટલે એન્યુઅલ ફંક્શન છે અને એન્યુઅલ ફંક્શન આજે ખૂબ ધામધૂમથી ઉજવવાનું નક્કી કર્યું છે. કેમ કે વાલીઓનો ખૂબ ઉત્સાહ છે અને સ્ટુડન્ટનો તો હોય જ, ને અમારા પ્રિન્સિપાલ, આયોજકો અને સૌ ટ્રસ્ટી મંડળનો ઉત્સાહ હોવાથી આજે આ પ્રોગ્રામ આપણે અહીંયા રાખ્યો છે ઇન્ડોર સ્ટેડિયમમાં. એટલે આજે બહુ ઉત્સાહ છે. ખરેખર આ ગોધાણી સ્કૂલ 30 વર્ષથી ચાલે છે અને આપણે સૌ જાણીએ છીએ કે આપણા કતારગામ એરિયામાં આ સ્કૂલ એટલે એટલું એજ્યુકેશન નથી, માણસ બનાવવાનું કારખાનું છે. અહીંયા માણસ બને છે. એટલે આજે એનો વિશેષ આનંદ છે અને આપ સૌ પણ અહીંયા પધાર્યા છો. આ મીડિયા થકી પૂરા આપણા જે સુરત શહેર છે એને પણ આ ફંક્શનનો લાભ મળવાનો છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે મિત્રો.